અગતરાયમાં એક વખત ગોવિંદરામ ભટ્ટના દીકરા નારાયણજીની જનોઈ દેવાની હતી. મહારાજ એ સમયે ન્યા જ હતા. ક્યાં? અગતરાય. પછી માણાવદર રહેવા ગયા. હવે જનોઈનો પ્રસંગ હતો અને ધનનું કામ કરે ને તો સીધી વાત છે. પ્રસંગનું કામ કરે, ધનનું કામ કરે. એટલે મયારામ ભટ્ટ છે ને એ મિયાનું મોઢું કરી અને માથે હાથ મૂકી અને આમ બેઠા હતા. એટલે મહારાજની દ્રષ્ટિ ગઈ એની ઉપર. શું ગઈ રતિ બાપા? મહારાજે કીધું, મયારામ શું થયું? તો કે જોવો ને, નારાયણની જનોઈ છે. નારાયણ કોણ? ગોવિંદરામના દીકરા, મયારામ ભટ્ટના ભત્રીજા. હા, ઈ કે સમાચાર તો છે. એમાં તો ઉપાધિ શું કરવાની હોય? પ્રસંગ છે તો આનંદ કરો, આનંદ કિલોલ કરો. મયારામ ભટ્ટ કે પણ ધન વગર કેમ કરું? પૈસા નથી એમ? તો કે હા. કઈ નથી? તો કે કઈ નથી. જનોઈ દઈ દેવી છે મહારાજ એમ? તો કે હા. મહારાજે કીધું, ચિંતા કરો માં હુઈ જાઓ, સવારે બધું થઈ રહે. સવારમાં બધું થઈ રહે એમ? તો કે હા. અને મહારાજે કીધું ચિંતા કરો માં, પછી ચિંતા કરે ને એને મૂરખ કહેવાય. શું કહેવાય? પણ મયારામ ભટ્ટ તો નિષ્ઠાવાન હતા. એ કે હવે ઠાકોરજી કીધું તો ચિંતા ઈ કરશે. અને હુઈ ગયા. સવારમાં નાઈ ધોઈને પૂજા કરીને મહારાજમાં આવ્યા. મહારાજ, જનોઈનું કેમ કરશું? મહારાજ કે જાહેરાત કરો, નારાયણની ઘોડી આગળ ને મારી ઘોડી પાછળ, ફૂલેકું કાઢવાનું છે. અરે મહારાજ, ફૂલેકું? હા, ફૂલેકું કાઢવાનું. ગામમાં કહી દો ને આજુબાજુ બધાને કહી દો કે ગોવિંદરામના દીકરા નારાયણ અને ભગવાન સ્વામિનારાયણનું બેયનું ફૂલેકું કાઢવાનું છે, શોભાયાત્રા. અને મહારાજ શું કરવા ત્યાં? મહારાજ કે બધું થઈ રહે, તમે શું કરવા ચિંતા કરો? તમે ફૂલેકું ફેરવો નહીં. હવે ઈ સમયમાં ઈ વિસ્તાર તો આખો સ્વામિનારાયણ નામનો રંગેલો અને જાહેરાત થઈ તો હજારો માણસ ભેગા થયા આજુબાજુના ગામમાં. બધા આવ્યા અગતરાય. મહારાજ ફૂલેકા ફેરવાના છે, મહારાજ ફૂલેકા ફેરવાના છે. અને ભગવાન પાસે આવી કોઈ ખાલી તો આવે નહીં. તમે જો અત્યારે બધા જેટલા આવો, કોઈ ફળ, કોઈ ફૂલ, કંઈક ને કંઈક લઈને આવો ને. કારણ કે ભગવાન હાટું લઈને આવ્યા છો તમે. કોની હાટું લઈને આવ્યા છો? એમ બધાએ નક્કી કર્યું કે ફૂલેકામાં શું છે, બીજું બધું આપીએ એના કરતા છે ને એક રાણી સિક્કો અપાય, કોઈ કે 2 રૂપિયા રાણી સિક્કા અપાય. અને ફૂલેકું પડ્યું ને ભગવાનના બધા દર્શન કરે, ચરણ સ્પર્શ કરતા જાય. કોઈ રૂપિયો, કોઈ 2 રૂપિયા, કોઈ 4 રૂપિયા, કોઈ 5 રૂપિયા દેતા જાય. ફૂલેકું ફરી ગયું ને હાંજે ઘરે આવ્યા. આખી ઠેલી હતી. મહારાજે કીધું, મયારામ ગણવામાં ગયણા તો 1000 રૂપિયા થયા. કેટલા? મહારાજ, આ તો 1000 રૂપિયા થઈ ગયા. મહારાજ કે જનોઈ થઈ રે. મહારાજ, આમાં તો 3 નારાયણ જનોઈ દેવાઈ જાય, 3 ની દેવી તો દેવાઈ જાય. મહારાજ કે એક કામ કરો, આ 1000 રૂપિયા મને મળેલા છે અને હું તમને બ્રાહ્મણ તરીકે અર્પણ કરું છું. એ જનોઈ કરજો, લાડવા ખવડાવજો ને વધે ને ઈ રાખીને ભગવાનનું ભજન કરજો. વિચાર કરો. એક જીવને રાજી કરવા હાટું મહારાજ ફૂલેકું ભરે. મહારાજે માંગ્યા નહોતા મને દો, પણ ફૂલેકું ભરે એટલે પૈસા તો સહજ આવવાના. આવ્યા પછી મહારાજે નો રાખ્યા, ગયણા ની જોયા નહીં, બધા મયારામ ભટ્ટને દઈ દીધા. તેથી હવે લીલા કરી, આજ લીલા કરે ન કરે એવું નથી, પણ મારી તમારી નિષ્ઠા મયારામ ભટ્ટ જેવી છે કે નહીં એ આપણે જોવાનું છે.